વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 કન્ટિન્યુ કરીએ છીએ આપણે. હવે એક થોડુંક નવા પ્રકારના ડાયોડ્સની રચનાઓ આપણે કરવાની છે. ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરવાનો છે. એટલે કે પ્રકાશનું વિદ્યુતમાં અને વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે એવા સ્પેશિયલ પ્રકારના ડાયોડ્સની રચનાઓ. એમાંનો પહેલો છે ફોટો ડાયોડ. નામ પરથી ખબર પડે કે પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરે એવા ડાયોડ્સ છે. તો એ ફોટો ડાયોડની જે રચના છે એ પ્રકાશને પારખવા માટેની રચના છે. કે એનું જે પીએન જંક્શન હોય એ પારદર્શક રાખવામાં આવે અને એ જે પીએન જંક્શન ડાયોડ છે એનો જે પી ધ્રુવ છે એને બેટરીના નેગેટિવ સાથે અને એન ધ્રુવ છે એને બેટરીના પોઝિટિવ સાથે જોડ્યો એટલે રિવર્સ બાયસ કહેવાય. અને આ જે જંક્શન છે એની ઉપર પ્રકાશાપાત કરવામાં આવે ચોક્કસ આવૃત્તિવાળો. કેટલી આવૃત્તિવાળો પ્રકાશ હોવો જોઈએ એ તો આપણે જે અર્ધવાહક માટે ઇજીની વાત કરેલી, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડના જે ઉર્જાઓનો તફાવત હતો EC માઇનસ EV એટલે EG, તો એ EG કરતાં વધારે ઉર્જા હોય એવો પ્રકાશાપાત કરીએ તો શું થશે કે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન એ બહારથી ઉર્જા આવે એનું શોષણ કરે અને EG એટલે કે એ જે પેલી બેન્ડ ગેપ હતી એ ક્રોસ કરીને કંડક્શન બેન્ડમાં જતા રહે. બીજી ભાષામાં કહેવું હોય તો જે સહસંયોજક બંધ હતા એમાંના જે ઇલેક્ટ્રોન્સ છે એ ઉર્જા મેળવીને બંધ તોડીને મુક્ત થઈ જાય અને પાછળ એક હોલ છોડતો જાય. એટલે આ જે જંક્શન છે એની આસપાસ મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ્સના જોડકા ઉત્પન્ન થાય. હવે એ જે જોડકા ઉત્પન્ન થયા તો એમાં અહીંયા જે હોલ અને મુક્ત ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા તો એમાં જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ બધા એન તરફ જાય અને હોલ હોય એ બધા પી તરફ ભેગા થાય. તો એના કારણે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય અને રિવર્સ બાયસ જોડેલું છે. એટલા માટે આ ચોથા ચરણમાં રિવર્સ બાયસ પ્રવાહ આપણે બતાવીએ છીએ. હવે એ એકદમ અલ્પ મૂલ્યનો પ્રકાશ હોય શરૂઆતમાં. આ જે પ્રવાહ છે તે પ્રકાશાપાત કરો એટલે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા બહુ જ વધી જાય. પહેલાં જે માઇનોરિટી ચાર્જ કેરિયરથી પ્રવાહ રચાતો હતો એ હવે સારો એવો વધી જાય અને એ કેટલો પ્રવાહ વધે એનો આધાર અહીંયા કેટલા મુક્ત ઇલેક્ટ્રોન અને કેટલા હોલના જોડકા ઉત્પન્ન થાય છે એની પર, અને કેટલા જોડકા ઉત્પન્ન થાય છે એનો આધાર આ કેટલા ફોટોન્સ આપાત કરવામાં આવે છે એની પર. અને વધુ સંખ્યાના ફોટોન્સ મતલબ વધુ તીવ્રતાવાળો પ્રકાશ કહેવાય. એટલે જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અહીંયા રચાય એનો આધાર આપાત પ્રકાશની તીવ્રતા પર હોય. એટલે આ એક પ્રકારનું પ્રકાશની તીવ્રતાને અનુરૂપ પ્રવાહ રચવાનું સાધન થઈ ગયું. અહીંયા અવરોધ જોડેલો હોય તો અવરોધના બે છેડા વચ્ચે આપણને વોલ્ટેજ પણ મળી શકે. જેમ જેમ તીવ્રતા વધતી જાય એમ ફોટોન્સની સંખ્યા વધતી જાય તો એને અનુરૂપ અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન ને હોલના જોડકા વધુ ઉત્પન્ન થાય એટલે ક્રમશઃ પ્રવાહ પણ વધતો જાય છે. એટલે જેમ તીવ્રતા વધતી જાય એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધતો જાય છે. આ એની સંજ્ઞા છે. આપણે જે પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા હતી આવી એની પર આપણે જંક્શન આગળ પ્રકાશ આપાત કરવાનો છે એટલે આવો આપાત થતો પ્રકાશ બતાવી દો તો આ ફોટો ડાયોડની સંજ્ઞા છે. ઓકે, હવે આપણા મનમાં એવો સવાલ ઉદ્ભવે કે રિવર્સ બાયસમાં કેમ જોડ્યું? તો મિત્રો, રિવર્સ બાયસમાં જોડેલું હોય અને આપણે પ્રકાશ આપાત કરીએ તો એ રિવર્સ બાયસમાં પ્રવાહનો જે ફેરફાર છે એ પ્રમાણમાં મોટો મળે. પ્રવાહ નાનો હોય પણ એનો ફેરફાર છે એ તીવ્રતાને અનુરૂપ બહુ મોટો મળે અને એના કારણે આપણે એ પ્રકાશને આસાનીથી પારખી શકીએ. એટલે એ રિવર્સ બાયસમાં વાપરવાનું કારણ એ છે.
આનો ઉપયોગ ક્યાં થાય છે એ તો એક તો આવી ફોટો સેન્સર્સ હોય જે પ્રકાશની તીવ્રતાને ગ્રહણ કરવાવાળા ત્યાં વપરાય. રાત્રે લાઇટ ચાલુ થઈ જાય, દિવસે એની જાતે બંધ થઈ જાય, એવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અત્યારે મળે છે. તો એમાં આ ફોટો ડાયોડ હોય છે. પછી ઓપ્ટિકલ ફાઇબર્સ હોય છે, એમાં એક છેડે લેસર ડાયોડ હોય, તો એ વિદ્યુત સિગ્નલોને પ્રકાશમાં રૂપાંતર કરી દે, અને જે જગ્યાએ સિગ્નલ રિસીવ કરવાના હોય ત્યાં આવો ફોટો ડાયોડ હોય, એટલે એ પ્રકાશને પાછું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરી દે. ટૂંકમાં જ્યાં જ્યાં પ્રકાશની તીવ્રતાને અનુરૂપ એનું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવું હોય ત્યાં આ ફોટો ડાયોડનો ઉપયોગ થતો હોય છે. આ રીતના હોય છે, આ ટાઈપના હોય છે ને આ ટાઈપના હોય છે. એટલે અહીંયા પ્રકાશ આપણે આપાત કરી શકીએ એવી રીતની ખિડકી છે. ઓકે, અહીંયા આપાત થતો હોય. એટલે આ પેલું અત્યારે ઓટોમેટિક સેનિટાઈઝર ને ઓટોમેટિક પાણીપુરીવાળું છે, એમાં પણ આ જ વપરાય છે. એટલે ત્યારે કોઈ પણ વચ્ચે કોઈ પ્રકાશ જતો હોય અને વચ્ચે આવી અડચણ આવી જાય એટલે એ ડિવાઇસ એક્ટિવ થઈ જાય. એટલે એ ફોટો સેન્સર્સવાળી દરેક વસ્તુમાં વપરાય છે. હવે બીજી એવી રચના છે એલઈડી, લાઇટ એમિટિંગ ડાયોડ. ટુ એમિટ એટલે ઉત્સર્જિત કરવું, એટલે પ્રકાશનું ઉત્સર્જન કરતા હોય એવા ડાયોડ્સ. મિત્રો, આમાં બહુ જ વધારે ડોપિંગ ધરાવતો પીએન જંક્શન ડાયોડ હોય, એટલે કે પીમાં એલ્યુમિનિયમ જેવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ અને એનમાં આર્સેનિક જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોય, એનું પ્રમાણ નોર્મલ ડાયોડ કરતાં આમાં બહુ જ વધારે હોય છે. અને એને ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે છે. આ યાદ રાખવાનું, ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. આપણે જે ફોટો ડાયોડ જોયો એ હંમેશા રિવર્સ બાયસ જોડાય, જ્યારે એલઈડી હંમેશા ફોરવર્ડ બાયસ, એટલે પીને બેટરીના પોઝિટિવ સાથે, એનને બેટરીના નેગેટિવ સાથે. ઓકે, હવે આપણે આને ફોરવર્ડ બાયસ જોડીએ તો શું થશે કે અહીંયાથી એનમાંથી મુક્ત ઇલેક્ટ્રોન છે એ આ ડેપ્લેશન સ્તર ક્રોસ કરીને પીમાં જાય, પણ એ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ પી વિભાગ માટે માઇનોરિટી કહેવાય. કેમ કે પી વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયર તો હોલ્સ હોય ને, તો અહીંયાથી જે ઇલેક્ટ્રોન્સ અહીંયા ગયા એ પી માટે માઇનોરિટી છે. એવી જ રીતે હોલ છે એ પીથી એન તરફ ડિફ્યુઝન પામતા હોય, પેલું વિસરણ કહેતા હતા ને. તો એનમાં મેજોરિટી ચાર્જ કેરિયર મુક્ત ઇલેક્ટ્રોન હોય, પણ પીમાંથી જે હોલ આવ્યા એ એન વિભાગ માટે માઇનોરિટી કહેવાય. તો હવે શું થશે કે આ રીતે જંક્શન ક્રોસ કરીને મુક્ત ઇલેક્ટ્રોન પી તરફ જાય, હોલ એન તરફ આવે, એની સંખ્યા અહીંયા જંક્શનની નજીકના વિસ્તારમાં વધતી જાય. પણ આપણે અહીંયા મોટું બાયસ આપેલું છે, આવી બહારથી બેટરી જોડેલી છે, તો અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોન આવે એ આ બેટરીના ધન વડે આકર્ષાય, એટલે એ ઇલેક્ટ્રોન આમ ગતિ કરવા લાગે, રૈવાજિક પ્રવાહ એની વિરુદ્ધ રચાય. તો આ રીતે પ્રવાહ વહેવાનો ચાલુ થાય. હવે પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ તો આપણું જે નોર્મલ ડાયોડ છે એમાં જ્યારે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય તો પીમાંના હોલ સાથે એ ઇલેક્ટ્રોન તટસ્થીકરણ પામે. એ તટસ્થ થઈ જાય મતલબ હોલમાં પૂરાઈ જાય. એનો અર્થ શું થાય કે ઇલેક્ટ્રોન છે એ મુક્ત અવસ્થામાંથી બંધિત અવસ્થામાં આવી જાય. બેન્ડ થિયરી પ્રમાણે કહેવું હોય તો એ કંડક્શન બેન્ડમાંથી પાછા નીચે વેલેન્સ બેન્ડમાં આવતા રહે. એનો મતલબ ઇજી અથવા એનાથી થોડી વધુ ઉર્જા ગુમાવે. તો એ ઉર્જા ગુમાવી એ નોર્મલ ડાયોડમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે મુક્ત થાય છે. પણ આ જે એલઈડી છે એમાં અહીંયા એવા દ્રવ્યો રાખેલા હોય છે કે એ જે ઉર્જા છે ઇજી અથવા એના કરતાં થોડી વધુ, એના કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય એનું વિકિરણ છે એની તરંગ લંબાઈ દ્રશ્યમાન વિભાગમાં હોય, તો એ પ્રકાશ સ્વરૂપે બહાર આવે. એટલે અહીંયા આપણને કોઈ ચોક્કસ રંગનો પ્રકાશ ઉત્સર્જિત થતો જોવા મળે.
પણ બહુ ઓછા તરંગો ઉત્સર્જાય એ ના ચાલે, પુષ્કળ થવા જોઈએ તો જ સારું એવું અજવાળું મળે ને. તો શું કરવાનું છે, તો આપણે એલઈડીને ફોરવર્ડ બાયસ આપીએ તો જેમ જેમ આપણે ફોરવર્ડ પ્રવાહ વધતો જાય છે એમ એમ તીવ્રતા પણ વધતી જાય છે. મહત્તમ મૂલ્ય સુધી પહોંચે એવું કરવાનું. એ આપણે પેલું થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેતા હતા ને એ ટાઈપનું છે આમાં પણ. પછી એના કરતાં વધારે વોલ્ટેજ વધારો તીવ્રતા ઓછી થઈ જાય છે. એટલે એલઈડીને એક્ઝેક્ટ એટલું બાયસ આપવાનું કે જેથી ઉત્સર્જિત પ્રકાશ છે એ મહત્તમ તીવ્રતા સાથે ઉત્પન્ન થાય, એટલે સારું એવું અજવાળું આપે. પીએન જંક્શન ડાયોડ આપણે જે નોર્મલ કર્યો હતો એની જે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા કરી હતી ને, આમ કે શરૂઆતમાં પ્રવાહ થ્રેશોલ્ડ વોલ્ટેજથી ઓછું હોય ત્યારે પ્રવાહ નહીં જેવો હોય, થ્રેશોલ્ડ વોલ્ટેજથી વધારે વોલ્ટેજ થાય એટલે પ્રવાહ ફટાફટ વધવા માંડે. તો આમાં પણ એવું જ છે. તો થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ સહેજ આપવાનું. હવે અલગ અલગ રંગના એલઈડી હોય છે એ આપણને ખબર છે. તો એ અલગ અલગ રંગના એલઈડી છે એ વાસ્તવમાં અલગ અલગ દ્રવ્યોના પીએન જંક્શન હોય છે. હવે એ ઇજીનું મૂલ્ય કેટલું છે એ પ્રમાણેની તરંગ લંબાઈ હોય. બજારમાં આવા અલગ અલગ રંગના એલઈડી મળે છે. તો એ જુદા જુદા એલઈડીમાં એ જે ઇજી છે બેન્ડ ગેપ ઉર્જા એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટથી લઈને 1.8 ઇલેક્ટ્રોન વચ્ચે હોય છે. 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચે, ઓછામાં ઓછી 1.8 તો હોવી જોઈએ. આનાથી નીચી હોય તો પછી દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન ના થાય, ઇન્ફ્રારેડનું થાય, એ આપણને ના દેખાય. ઓકે, એટલે જુદા જુદા રંગનો એલઈડી મતલબ જુદી જુદી તરંગ લંબાઈ છે, અને જુદી જુદી તરંગ લંબાઈ એનો મતલબ ઇજી બરાબર HC બાય લેમ્બડા. તો ઇજી અલગ અલગ છે તો લેમ્બડા અલગ અલગ છે. અને જો એ લેમ્બડાનું મૂલ્ય 0.4 માઇક્રોમીટરથી 0.7 માઇક્રોમીટર વચ્ચે હોય, એંગસ્ટ્રોમમાં કહો તો 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમની વચ્ચે હોય, તો એ દ્રશ્ય પ્રકાશ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે. અને એ ચોક્કસ કોઈ એક જ હોય એટલે એક રંગી પ્રકાશ હોય. એ બધા ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડના સંયોજનો હોય છે, અને એ અલગ અલગ માટે રંગ માટે અલગ અલગ ટાઈપના સંયોજનો વપરાય છે. ઓકે, ઉપયોગ શું છે? તો આપણા રિમોટ કંટ્રોલમાં ઉપર એક એલઈડી હોય છે, પણ એ ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન કરે, એ રંગીન ના દેખાય. પછી આપણે ટીવીમાં રેડ ને ગ્રીન લાઇટ થતી હોય છે, એ એલઈડી છે, એ ઇન્ડિકેટર લેમ્પ તરીકે વપરાય. અને સફેદ પ્રકાશ માટે જે એલઈડી વપરાય છે આપણે ટ્યુબલાઇટો અને બલ્બ અત્યારે મળે છે એમાં. અને આરજીબી એટલે રેડ, બ્લુ અને ગ્રીન, એ આરજીબી કહેવાય છે. એમાંથી તમામ રંગો ઉત્પન્ન થઈ શકે, એટલે એવા રંગબેરંગી જે હોય છે એ ડેકોરેશનમાં વપરાય છે. તો એલઈડી જે છે એની ખાસિયત શું છે એ કે નોર્મલ જે ઇન્ડિકેસન્ટ લેમ્પ એટલે પેલું સ્પ્રિંગ જેવી ટંગસ્ટનની ફિલામેન્ટવાળા લેમ્પ આવતા હતા ને, એની કમ્પેરમાં એલઈડી બહુ જ ફાયદાકારક છે. સૌથી પહેલાં તો આ જે છે એ બહુ જ હાઈ પાવર ખર્ચે, જ્યારે આ એલઈડી છે એ બહુ જ ઓછા વોલ્ટેજે કામ કરે અને બહુ ઓછો પાવર વાપરે. આપણે નોર્મલ બલ્બ લઈએ એ જે પેલો ફિલામેન્ટવાળો, એવો 100 વોટનો બલ્બ હોય એટલું જ અજવાળું આ લગભગ 11 વોટની એલઈડી ટ્યુબલાઇટ આપે છે. બહુ તો 18 વોટ. તો પહેલાં કરતાં 6 ગણો ઓછો પાવર વાપરે ને, 6 ભાગનો, અને અજવાળું એટલું જ આવે, ગરમે ના થાય. બીજું કે એ ઝડપી કાર્ય કરે અને ગરમ થવાનો ટાઈમ ના લે. જેવી સ્વિચ પાડો તરત ચાલુ, પેલું ધીમે ધીમે ગરમ થઈને પછી પૂરો પ્રકાશ આપે છે. બીજું એ આ છે એ એક રંગી હોય છે, એટલે એક નિશ્ચિત તરંગ લંબાઈવાળા પ્રકાશનું ઉત્સર્જન કરે. આપણે જે ટ્યુબલાઇટ એલઈડી ને બધી હોય છે એનું તરંગ લંબાઈનું વેરિએશન 100થી 500 એંગસ્ટ્રોમની વચ્ચે હોય છે, મતલબ કે પર્ટિક્યુલર એક જ તરંગ લંબાઈ થઈ. બીજું બહુ જ લાંબુ આયુષ્ય હોય. આપણે જે ઇન્ડિકેસન્ટ લેમ્પ છે ફિલામેન્ટવાળા એ હાર્ડલી 1 કે 2 વર્ષ ચાલે. એલઈડીનું આયુષ્ય 25 વર્ષનું હોય છે,
પણ આપણે જે એલઈડી ટ્યુબલાઇટ ને લેમ્પ વાપરીએ છીએ એ 3-4 વર્ષમાં ઉડી જાય છે. વાસ્તવમાં એ એલઈડી નથી ઉડતી, એનો જે પાવર સપ્લાય હોય ડ્રાઈવર કહે છે એ ઉડી જતા હોય છે. ઓકે, પણ એલઈડીનું આયુષ્ય બહુ લાંબુ હોય કારણ કે એ વન પીસ છે, નક્કર હોય. પછી ઝડપી ચાલુ બંધ થવાની ક્ષમતા. આ જે ઇન્ડિકેસન્ટ લેમ્પ હોય એમાં કોઇલ હોય, આખી સ્પ્રિંગ જેવું પેલું ટંગસ્ટનનો વાયર હોય, એટલે એ ચાલુ ધીમે રહીને થાય ને બંધે ધીમે થાય. ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય છે. આમાં એવું ના હોય, સ્વિચ પાડો એટલે તરત ચાલુ થઈ જાય, સ્વિચ બંધ કરો એટલે તરત બંધ થઈ જાય, એટલે ઇન્સ્ટન્ટ હોય. ઓકે, તો મિત્રો એ એલઈડી અલગ અલગ ટાઈપના હોય છે. આ જે ઇન્ડિકેટર તરીકે વપરાતા હોય એક સિંગલ એલઈડી આ રીતના હોય. પછી આવી એલઈડી સ્ટ્રીપ્સ હોય, આ સિંગલ કલરની છે, એવી આ મલ્ટી કલરની છે, ડેકોરેશનમાં બધે વપરાતી હોય. આપણે જે નોર્મલ એલઈડી બલ્બ વાપરીએ છીએ એની અંદર આવા અસંખ્ય એલઈડી હોય, નાના નાના. ઓકે, હવે એવી ત્રીજી રચના છે સોલર સેલ. તો એ સોલર સેલ કેવી રીતે ઈએમએફ ઉત્પન્ન કરે અને એના દ્રવ્યો કેવા હોવા જોઈએ ને એનું ડિટેલ હવે. તો સોલર સેલ છે એ પણ એક પ્રકારનો પીએન જંક્શન છે, પણ આનું મેઇન ખાસિયત એ કે ઈએમએફ ઉત્પન્ન કરે છે. એટલે આને બહારથી કોઈ બેટરી જોડવાની નહીં, એ પોતે બેટરીનું કામ કરે છે. એટલે 3 MCQ ખાસ યાદ રાખવાના. ફોટો ડાયોડ રિવર્સ બાયસમાં જોડાય, એલઈડી ફોરવર્ડ બાયસમાં જોડાય, સોલર સેલ એને બહારથી કોઈ બાયસ આપવામાં આવતું નથી. ફોટો ડાયોડનો સિદ્ધાંત અને આ સોલર સેલનો સિદ્ધાંત સેમ જ છે કે એની પર સૂર્યપ્રકાશ આપાત કરો એટલે એ વિદ્યુત ઉર્જા આપે. પણ પહેલામાં માઇક્રો એમ્પિયરના ક્રમનો અતિ સૂક્ષ્મ પ્રવાહ મળે તો જ્યારે આમાં મોટો પ્રવાહ ઉત્પન્ન થાય, એટલો કે જેની મદદથી આપણે કોઈ ડિવાઇસ પણ ચલાવી શકીએ. એટલે આને કોઈ બેટરી નહીં જોડવાની, આ પોતે બેટરી તરીકે વર્તે. હવે સારું એવું ઈએમએફ સારો એવો પ્રવાહ મેળવવો હોય તો આની સાઇઝ પણ મોટી રાખવી પડે. તો જે જગ્યાએ સૂર્યપ્રકાશ આપાત થતો હોય એ સપાટી બહુ મોટી હોવી જોઈએ, તો આપણને સારો એવું વોલ્ટેજ અને પ્રવાહ મળી શકે. તો એના માટે એની રચનાની વાત કરીએ પહેલાં. તો એક પી પ્રકારનો અર્ધવાહક લેવામાં આવે, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિવાળો હોય ને. તો એનું લગભગ 300 માઇક્રોમીટર જાડી એક પ્લેટ હોય, એને વેફર કહેવાય છે. ખાવાની નહીં, પટલી પટ્ટી જેવું હોય એમ. તો એ પી પ્રકારનો અર્ધવાહક થયો. એની ઉપર એન પ્રકારના અર્ધવાહકનું બહુ જ પતલું 0.3 માઇક્રોમીટર જાડાઈનું સ્તર હોય. એટલું બધું પતલું સ્તર હોય કે પારદર્શક થઈ જાય. કેમ જરૂરી એવું? કારણ કે આપણે એના પીએન જંક્શન ઉપર બહારથી પ્રકાશ આપાત કરવાનો છે, એટલે એક બારી તરીકે વર્તવું જોઈએ ને, કારણ કે જે કંઈ બધી પ્રોસેસ થાય છે તો પીએન જંક્શન આગળ થાય છે. તો આ એન અર્ધવાહક અત્યંત પતલું સ્તર હોય તો એ જંક્શન સુધી એ પ્રકાશ પહોંચી જાય. તો આ રીતે પીએન જંક્શનનું આખી રચના તૈયાર થઈ ગઈ. હવે કનેક્શન કરવા માટે શું કરવાનું? તો પીની નીચે કોપરનું એક પતલું સ્તર હોય, તાંબાની આખી પ્લેટ હોય એકદમ પતલી, એટલે એ પોઝિટિવ ધ્રુવ તરીકે વર્તે. એનની ઉપર એવું પતરું ના નાખી દેવાય, નહીંતર પ્રકાશ ક્યાં આપાત કરો. તો એના માટે શું કરેલું છે? આવો ફિંગર કેથોડ વાપર્યો. જો આ જે બ્લુ બતાવ્યો છે ને, તો એની એકદમ પતલી પતલી પટ્ટીઓ હોય. કોઈ પણ સોલર સેલ જોશો ને તો અંદર બધી લાઇનિંગ દેખાશે, એ આ છે. તો એક લાંબી પટ્ટી હોય અને એની પછી એમાં પતલી પતલી પટ્ટીઓ હોય. તો એ ધાતુનું જ હોય પણ બહુ પતલા હોય. એ ઓવરઓલ ક્ષેત્રફળનો 15% કરતાં ઓછો વિસ્તાર ઢાંકવો જોઈએ, નહીંતર પેલો પ્રકાશ ક્યાં આપાત થાય. એટલે આ આખું એન ધ્રુવને કવર ના કરી દે, એટલા માટે આવો ફિંગર કેથોડ રાખ્યો અને એ એન ધ્રુવ તરીકે વર્તશે. ઓકે, હવે ઈએમએફ કેવી રીતે ઉત્પન્ન થાય છે? સૌથી પહેલાં તો કન્ડિશન શું કે આ જે પીએન જંક્શનનું દ્રવ્ય હોય એની જે બેન્ડ ગેપ ઉર્જા હોય ઈજી, એના કરતાં
આપાત વિકિરણ છે એ ફોટોનની ઉર્જા hν વધુ હોવી જોઈએ. કેમ કે તો જ પેલા વેલેન્સ બેન્ડવાળા ઇલેક્ટ્રોન એ hν ઉર્જાનું શોષણ કરે અને ડેપ્લેશન પેલું જે ઇજી બેન્ડ ગેપ એનર્જી જેટલી ઉર્જા મેળવીને એ કન્ડક્શન બેન્ડમાં જાય. બીજી ભાષામાં કહીએ તો જે પેલા સહસંયોજક બંધવાળા ઇલેક્ટ્રોન્સ છે એ બંધ તોડીને મુક્ત થઈ જાય અને મુક્ત ઇલેક્ટ્રોનને હોલના જોડકા ઉત્પન્ન કરે. હવે એ જોડકા ઉત્પન્ન થાય તો એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એના કારણે શું થશે કે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ બધા એનમાં જાય અને હોલ બધા પીમાં જાય. એટલે આ વિસ્તાર નેગેટિવના પોઝિટિવ બને એટલે આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. એ અહીંયા આપણે સંજ્ઞાત્મક રીતે જોઈએ તો આ પીએન જંકશન છે, આ ડેપ્લેશન સ્તર છે. આની પર પ્રકાશ આપાત કર્યો એટલે એની અંદર સહસંયોજક બંધો તૂટે અને મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ છૂટા થાય. હોલ બધા પી તરફ ગતિ કરવા લાગે અને મુક્ત ઇલેક્ટ્રોન બધા એન તરફ. એના લીધે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય અને પ્રવાહનું વહન થાય આમથી આમ. તો એ જે પ્રવાહ છે એની આપણે લાક્ષણિકતા અહીંયા દોરીશ. હવે એવો પ્રશ્ન થાય કે આ ચોથા ચરણમાં કેમ આલેખ દોર્યો? તો મિત્રો અહીંયા આપણે કોઈ સપ્લાય આપતા નથી. આમાં ધન પોતે આ છે અને એમાંથી પ્રવાહ બહાર નીકળે છે. આપણે અત્યાર સુધીમાં કેવું હતું કે ફોરવર્ડ બાયસ જોડો એટલે પીથી આમ એન તરફ પ્રવાહ વહેતો હોય. આમાં પીમાંથી પ્રવાહ બહાર નીકળે છે એટલે એમાં પ્રવાહની દિશા ઉલટી છે એટલે પ્રવાહને ઋણ લીધો છે અને વોલ્ટેજ તો ધન જ આપેલું. બરાબર, આના બે છેડા વચ્ચે આપણને વોલ્ટેજ મળતું હોય. તો એટલા માટે આવું કર્યું છે અને આ એની સંજ્ઞા છે કે એ પોતે બેટરીની માફક વર્તે છે પ્રકાશ આપાત કર્યા પછી. એટલે આ સોલર સેલની સંજ્ઞા છે. હવે કન્ડિશન શું છે એ તો એ પ્રકાશને આપણે જે ગ્રહણ કરવો છે એ એવું દ્રવ્ય વાપરવાનું કે જેની બેન્ડ ગેપ એનર્જી 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની નજીક હોય. હવે અલગ અલગ રંગના પ્રકાશ હોય ને, સફેદ સૂર્યપ્રકાશ છે, સફેદ પ્રકાશ, એમાં બધા અલગ અલગ રંગો છે. તો એ અનુસાર દરેકની ઇજી અલગ 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 હોઈ શકે. તો આપણે શું કરવાનું કે જે મેક્સિમમ પાવર આપે એવું દ્રવ્ય વાપરવાનું. તો આ અલગ અલગ દ્રવ્યોના ઇજી બતાવેલા જો. સિલિકોનનું 1.1 છે, ગેલિયમ આર્સેનાઇડની 1.43 છે, પછી કેડમિયમ ટેલેનાઇડની 1.45 છે. તો અલગ અલગ દ્રવ્યો માટે અલગ અલગ છે. તો આ બધા દ્રવ્યો નોર્મલી વપરાતા હોય છે. તો કન્ડિશન શું છે? સોલર સેલ બનાવવું હોય તો સૌથી પહેલાં તો જે દ્રવ્યની બેન્ડ ગેપ 1 ઇલેક્ટ્રોન વોલ્ટથી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની વચ્ચે હોય એવા જ દ્રવ્યો સિલેક્ટ કરવાના. એટલે આ બધા થાય ને. બીજું કે એ જે પ્રકાશનું શોષણ કરે એની જે શોષણ ક્ષમતા છે એ બહુ જ વધારે હોવી જોઈએ. તો આ પ્રકાશ પેલા ડેપ્લેશન વિસ્તારમાં સારો એવો શોષાય તો વધુ સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોનને હોલના જોડકા ઉત્પન્ન કરી શકે. ત્રીજું, વિદ્યુત વાહકતા. જો બહુ વધારે પડતો અવરોધ નડે, પછી આ બધા કનેક્શનોમાં અવરોધ નડે તો એક તો થોડીક ઉર્જા ઉત્પન્ન થતી હોય ને એ પાછો વ્યય થઈ જાય તો ના પોસાય ને. ત્રીજું કે એ બનાવવા માટે જે આપણે રો મટીરિયલ વાપરતા હોઈએ કાચો પદાર્થ એ ઇઝીલી મળતો હોવો જોઈએ અને સસ્તો હોવો જોઈએ. તે તો છે, સિલિકોન છે ને એ રેતીમાંથી બને છે ને. રેતી એટલે સિલિકોન ડાયોક્સાઇડ. એમાંથી 99.99% પ્યોર સિલિકોન મેળવવું પડે. પછી એમાંથી ડોપિંગ કરીને પી ને એન પ્રકારના અર્ધવાહકો બનાવીને એની સિલિકોન ચીપ બનાવવામાં આવે ને એમાંથી સોલર સેલ બને છે. એ બહુ જ હાઈટેક પ્રોસેસ છે એટલે જાતે ના બનાવાય, એની બધી કંપનીઓ છે. તો એ અત્યારે સોલર સેલ પ્રમાણમાં સસ્તા થઈ ગયા છે.
ગવર્મેન્ટ સબસિડી પણ આપે છે, એટલે રૂફટોપ સોલર છે એ ધાબે લગાવીને આપણે લાઇટ બિલથી બચી શકીએ. હવે નામ ઉપર નહીં જવાનું. સોલર સેલ છે એટલે સૂર્યપ્રકાશથી જ કામ કરે એવું નથી. એની જે બેન્ડ ગેપ છે EG, એના કરતાં વધારે ઉર્જાવાળું કોઈ પણ ફોટોન એની પર આપાત થાય તો પણ કામ કરે. આપણે કેલ્ક્યુલેટરમાં સોલર સેલ હોય છે, તો આપણે કંઈ થોડી તડકે બેસીએ છીએ, એ તો સહેજ અજવાળું હોય તો એ ચાલે છે. એટલે એવું જરૂરી નથી કે સૂર્યપ્રકાશ જ હોવો જોઈએ. હવે શરૂઆતમાં સોલર સેલ બહુ જ કોસ્ટલી હતા અને બહુ એફિશિયન્ટ પણ નહોતા. એવું એના પર જેટલો પ્રકાશ આપાત થાય એનું 7-8% જ વીજળીમાં રૂપાંતર કરતા હતા અને બહુ જ મોંઘા હતા, એટલે ખાલી ઉપગ્રહોમાં વપરાતા હતા. પછી જે પેલા રોવર મોકલે ને ચંદ્ર અને મંગળ પર, પછી એને ઉર્જા પૂરી પાડવા માટે સોલર સેલ વપરાતા હતા અને કેલ્ક્યુલેટરમાં નાની નાની પટ્ટી જેવા આવતા હતા. અત્યારે પ્રમાણમાં પહેલાં કરતાં સસ્તા પણ થઈ ગયા છે અને વધુ એફિશિયન્ટ પણ થઈ ગયા છે. તો અત્યારે વીજળી ઉત્પન્ન કરવા માટે એનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જ સૌથી મોટામાં મોટો, વર્લ્ડનો સૌથી મોટામાં મોટો સોલાર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું કચ્છમાં. 30 મેગાવોટ પાવર, એમાંથી 25 મેગાવોટ સોલરથી અને 5 મેગાવોટ પેલી પવનચક્કીથી મળશે. એટલે 25 મેગાવોટ બહુ કહેવાય. એ એક આખો એક વિસ્તાર કે એક ગામને વીજળી પૂરી પાડે એનાથી વધારે, એટલી બધી વીજળી ઉત્પન્ન થઈ શકે, એક શહેર જેટલી. એટલે ટૂંકમાં હવે, અને એ કેવું છે, ફ્રી ઓફ કોસ્ટ. એકવાર લગાવી દીધું, એની કોસ્ટ ઊંચી હોય પણ 25 વર્ષ સુધી કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં, ખાલી એને સાફ રાખવાનું બસ, એટલે વીજળી ઉત્પન્ન થાય. પણ એવી જગ્યાએ એ સોલર પ્લાન્ટ સ્થાપવા જોઈએ કે જ્યાં લાંબા સમય સુધી પ્રકાશ આવતો હોય. બધા એ કાશ્મીરમાં જઈને લગાવત ના ચાલે. એટલે વધારે મહિનાઓ સુધી અજવાળું રહેવું જોઈએ, મતલબ સૂર્યપ્રકાશ, અને વધુ કલાક સુધી દિવસમાં. તો એ વિસ્તાર છે એ રાજસ્થાન છે, પછી આપણો ગુજરાતમાં કચ્છ એરિયા, એ બધા સૌથી સારામાં સારા છે. પછી સસ્તી જમીન હોવી જોઈએ, જેનો કોઈ ઉપયોગ ના થતો એવી બંજર જમીન હોય એવું સિલેક્ટ કરવાનું. લેહમાં પણ છે, પણ ત્યાં લિમિટેડ રહે, એટલે અહીંયા જેટલું વીજળી ઉત્પન્ન થાય એટલી લેહમાં ના થાય. લેહ લદ્દાખમાં ત્યાં શિયાળામાં પછી ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય છે. સૌથી બેનિફિટ રાજસ્થાન અને ગુજરાતમાં છે. ઓકે, તો એ સોલર સેલ બહુ ઉપયોગી વસ્તુ છે. આવા અલગ અલગ એના ઉપયોગો છે. જો આ સેટેલાઇટની સોલર પેનલ છે, પછી આ કેલ્ક્યુલેટરમાં આ પટ્ટી છે ને, બસ એ પાવર આપે. કેલ્ક્યુલેટરમાં ડ્યુઅલ પાવર હોય, પેલો સેલ પણ હોય અને સોલર સેલ હોય, એટલે બે ચાલે. અને આ રૂફટોપ સોલરમાં જે હોય છે આ રીતની પેનલ હોય છે. એ આ એક પેનલ છે એ લગભગ 320 વોટ પાવર આપે એવી હોય. પછી જેટલી જરૂરિયાત હોય એટલી પેનલો બધી જોડી દેવાની. આ ઘણા બધા સોલર સેલ છે, એને શ્રેણી અને સમાંતર જોડીને જેટલું વોલ્ટેજ ને જેટલો પ્રવાહ જોઈતો હોય એ પ્રમાણેની આખી પેનલ બનાવવામાં આવે. આને સોલર પેનલ કહેવાય. અને એવી ઘણી બધી પેનલોને યોગ્ય રીતે જોડી દો એટલે પ્રોપર વોલ્ટેજનો પ્રવાહ મળી રહે. ઓકે, તો આજે આટલું. That's it.